ચોટીલા માતાજી પરચો પતિ પત્ની અડંગ શ્રદ્ધાની વાત. અમદાવાદ શહેરમાં રહેતા રાકેશભાઈ અને તેમની પત્ની હેતલબેન એક સામાન્ય પરંતુ ભક્તિમાં ઊંડા માણસો હતા. બંને બાળપણથી જ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. ખાસ કરીને ચોટીલા ચામુંડા માતાજીના મંદિર પ્રત્યે તો તેઓ ખાસ ભક્તિ ધરાવતા. એક દિવસ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં હેતલબેનના મનમાં વિચાર આવ્યો કે આ વખતે આપણે પગપાળા ચોટીલા જઈને માતાજીના દર્શન કરીએ. રાકેશભાઈએ પણ તરત જ સહમતિ આપી. બંનેએ સંકલ્પ લીધો કે અમદાવાદથી ચોટીલા સુધીનો રસ્તો તેઓ પગે ચાલીને પૂરો કરશે. સવારના વહેલા સમયે તેઓ અમદાવાદથી નીકળી પડ્યા. હાથમાં માત્ર પાણીની બોટલ, થોડું ખાવાનું અને મનમાં માતાજી પ્રત્યે અડંગ શ્રદ્ધા. રસ્તો લાંબો હતો, થાક લાગતો હતો, પણ જય માતાજીના જયઘોષ સાથે તેઓ આગળ વધતા રહ્યા. પ્રથમ દિવસે સરળ રીતે પસાર થયો, પરંતુ બીજા દિવસે તેમની કસોટી શરૂ થઈ. ગરમી ખૂબ હતી, રસ્તો કઠિન હતો અને પાણી પણ ઓછું થઈ ગયું. હેતલબેન થાકી ગયા અને થોડું આગળ વધતા તેઓ બેહોશ થઈને પડી ગયા. રાકેશભાઈ ખૂબ ગભરાઈ ગયા. આસપાસ કોઈ મદદ માટે ન હતું. તેઓ માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા, હે માં ચામુંડા, તમે જ અમારી રક્ષા કરો. તેમના આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ વિશ્વાસ હજી મજબૂત હતો. ત્યારે અચાનક એક વૃદ્ધ મહિલા ત્યાં આવી. તેમના હાથમાં પાણીનો ઘૂંટો અને થોડી ઔષધિ હતી. તેમણે હેતલબેનને પાણી પીવડાવ્યું અને થોડી વારમાં હેતલબેનને હોશ આવી ગયા. વૃદ્ધે તેમને કહ્યું, બેટા, ડરશો નહીં, માતાજી તમારી સાથે છે. રાકેશભાઈએ આભાર માનવા માટે માથું ઝુકાવ્યું, પણ જેમ જ તેમણે ઉપર જોયું, વૃદ્ધા ત્યાંથી ગાયબ થઈ ગઈ. આસપાસ કોઈ ન હતું. બંને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય મહિલા નહોતી, આ તો માતાજીનો પરચો હતો. આ ઘટનાથી તેમની શ્રદ્ધા વધુ મજબૂત બની ગઈ. હવે તેઓ વધુ ઉત્સાહ સાથે આગળ વધ્યા. રસ્તામાં જે મુશ્કેલીઓ આવી તે પણ સરળ લાગી. ત્રીજા દિવસે તેઓ ચોટીલા પહોંચી ગયા. ચોટીલા પહાડ ચડતી વખતે પણ તેમની અંદર એક અલગ જ શક્તિ હતી. દરેક પગલે તેઓ માતાજીને યાદ કરતા હતા. જ્યારે તેઓ મંદિર પહોંચ્યા અને માતાજીના દર્શન કર્યા, ત્યારે તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. મંદિરના પૂજારીએ પણ કહ્યું, માતા ચામુંડા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી. આ શબ્દો સાંભળીને તેમને આ ઘટના પછી રાકેશભાઈ અને હેતલબેનનું જીવન બદલાઈ ગયું. તેઓ વધુ ભક્તિમય બની ગયા અને દરેકને કહેતા કે જો દિલથી ભક્તિ કરો તો માતાજી જરૂર મદદ કરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. માતાજી પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતી. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માં ચોટીલાવાળી ચામુંડા. મિત્રો, પહાડ ઉપરથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના દર્શન કરીને રાકેશભાઈ અને હેતલબેન ખૂબ આનંદિત થયા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા અને મનમાં એક જ ભાવ, માતા તમે અમારી પર કૃપા કરી. મંદિરેથી નીચે ઉતર્યા પછી બંનેએ નક્કી કર્યું હવે પાછા અમદાવાદ જવું. પરંતુ આ વખતની યાત્રા પણ સરળ નહોતી. જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા. પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને થોડા જ સમયમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. રસ્તો કાદવથી ભરાઈ ગયો અને ચાલવું મુશ્કેલ બની ગયું.
જેતલબેન ફરીથી થાકી ગઈ, શરીર નબળું પડતું હતું. રાકેશભાઈએ તેમને હિંમત આપી, માતા ચામુંડા આપણા સાથે છે, ડરવાની જરૂર નથી. પરંતુ થોડું આગળ જતા તેઓ રસ્તો ભૂલી ગયા. ચારે બાજુ જંગલ જેવો વિસ્તાર હતો. મોબાઈલમાં પણ નેટવર્ક ન હતું. બંને થોડા સમય માટે ગભરાઈ ગયા. એ સમયે રાકેશભાઈએ આંખો બંધ કરીને માતાજીને પ્રાર્થના કરી, હે મા, તમે અમને અહીં સુધી લાવ્યા છો તો હવે ઘરે પણ સુરક્ષિત પહોંચાડજો. તેમજ તેમણે પ્રાર્થના પૂરી કરી ત્યાં એક નાનો છોકરો દેખાયો. તે છોકરો સફેદ કપડામાં હતો અને તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. છોકરાએ કહ્યું, તમે રસ્તો ભૂલી ગયા છો ને, હું તમને સાચો રસ્તો બતાવું છું. રાકેશભાઈ અને હેતલબેન તેના પાછળ ચાલવા લાગ્યા. છોકરો તેમને એક સરળ અને સલામત રસ્તા પર લઈ ગયો, જ્યાંથી રસ્તા સ્પષ્ટ દેખાતો હતો. જ્યારે તેઓએ છોકરાને આભાર કહેવા માટે પાછળ જોયું તો તે છોકરો ત્યાં નહોતો. બંને ચોંકી ગયા. આસપાસ કોઈ ન હતું. હેતલબેનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, આ પણ માતાજીનો જ પરચો હતો. પહેલા વૃદ્ધા બનીને મદદ કરી અને હવે બાળક બનીને રસ્તો બતાવ્યો. રાકેશભાઈએ સ્મિત સાથે કહ્યું, માતા પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતી. આ ઘટના પછી તેઓ સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચતા તેમણે પરિવારજનોને આ બધી ઘટના જણાવી. સૌએ માતાજીનો આભાર માન્યો અને તેમની મહિમા ગાઈ. આ પછી રાકેશભાઈ અને હેતલબેન દરેક વર્ષે ચોટીલા જવાનું ચાલુ રાખ્યું. હવે તેઓ માત્ર પોતાને માટે નહીં પણ બીજા ભક્તોને પણ પ્રેરણા આપવા લાગ્યા. આ ભાગની સાચી શીખ, ભક્તિ હોય તો ભગવાન અલગ અલગ રૂપમાં આવીને ભક્તોની મદદ કરે છે. ક્યારેક વૃદ્ધા, ક્યારેક બાળપણ, અંતે માતાજી જ હોય છે. જય મા ચામુંડા. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.